સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જગત પડઘારું સામ સામું અથડાય, ક્રોધ લોભ મોહમાન અવસ્થિત પર્યાય. મનની ગાંઠ વાસના અણસમજથી ફસામણ, જગત ત્રિયુપાધમાં મોત ભયને ડરામણ. મનની ગજબ ગળગડી આપો આપ ગૂંચવાય, થોડ મનથી ઉકલે ત્યારે ભાવ મનથી વીંટળાય. ભાવ મનથી સૂક્ષ્મ શરીર અવસ્થિત ચિત્રામણ, ભક્ત જ્ઞાની અશરીર તરે ભવનો મહેરામણ. અયમ રમણ કોયડોને પેખુદીની ઇન્દ્રજાળ, પ્રકૃતિથી પુરુષ વશ ભેદી માયા ભંગજાળ. ધર્મ અર્થ કામ મોક્ષ અક્રમિક યથારથ, મધ્યસ્થ સ્યાદવાદ જ્ઞાન ક્રિયા પરમ અર્થ. જ્ઞાનીની અનંત સિદ્ધિ સામર્થ્ય અનુપમ, પોતે તરીને તરાવે વીતરાગ આચરમ. પોતે તરીને તરાવે વીતરાગ આચરમ. વીતરાગ આચરમ, વીતરાગ આચરમ, વીતરાગ આચરમ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આગળની સમજણ મેળવતા જગત તો પડઘારૂપ છે, એટલે આ મન વચન કાયા પડઘારૂપ એટલે પરિણામરૂપ છે. હવે એને જો આપણે સમજીએ નહીં તો નવું અવસ્થિત થાય. જ્ઞાની મહાત્માને નવું અવસ્થિત થતું નથી, એ વાત સાચી છે, પણ એમાં એ ગૂંચવાય જરૂરથી છે. એટલે મનની ગાંઠને વાસના કીધી. વાસના એટલે આગળની ભાવનાનું ફળ, આગળની ઈચ્છાઓ બધી જે તૃપ્ત નહીં થઈ હતી અને કારણ સ્વરૂપે આખું મન ઊભું થઈ ગયું. હવે એ જો મનને સમજે નહીં, એટલે કે મનને દ્રશ્ય સ્વરૂપે જ્ઞેય સ્વરૂપે સમજે નહીં તો ફસામણ થાય. હવે આપણા માટે એટલે મહાત્મા માટે આખી વાત જુદી થઈ જાય છે. મન ફસામણ ક્યાં સુધી છે કે મનના કયા પ્રમાણે ચાલીએ તો ફસામણ છે. અને જગતના લોકો માટે જેમને આ જ્ઞાન દ્રષ્ટિ નથી, એમના માટે ફસામણ એવી રીતે છે કે મનમાં સ્પંદન ઉઠ્યું નથી અને મન જોડે એકાકાર જ હોવાથી, અજ્ઞાનના કારણે એકાકાર જ રહેવાના, એ ગમે તેટલું કરે તો છૂટા પડી શકે નહીં. એટલે થાય શું
કે બીજ પડી જાય છે. એટલે અણસમજણથી આ રીતે ફસામણ છે. જગતની ઉપાધિમાં એટલે આદિ વ્યાધિ ઉપાધિમાં મોત એટલે ઉપાધિથી ડર લાગે છે. આદિ એટલે માનસિક પીડા, વ્યાધિ એટલે શારીરિક પીડા, અને ઉપાધિ એટલે બહારની પીડા. બહુ ઠંડી પડે છે, બહુ ગરમી થાય, એ બધી ઉપાધિ કહેવાય. કંઈ ઝઘડો આવી જાય, કોઈ ભેગા થઈ જાય એવા અને કકડાટ કરી નાખે તો આપણને થાય અરે આ ઉપાધિ ક્યાંથી આવી એમ કરીને. પણ આદિ વ્યાધિ ઉપાધિમાં જગત ભયમાં ને ભયમાં જ રહે છે. અને છેલ્લો ભય જે છે એ મોતનો ભય તો બધાને હોય જ છે. આગળ આપણે કહીએ એટલે આ મનની ગજબની ગરગડી છે, એટલે કે એક પછી એક વસ્તુ બન્યા જ કરે. અને જો એને આ રીતે દાદાના વિજ્ઞાનથી સમજે, ઓળખે તો એ ગૂંચવાય નહીં તો એ એવી ગરગડી છે કે એમાં ભલભલા ગૂંચાઈ જ જાય. કારણ કે મનના ધોરણે સમાધાન મળવું એ જ્ઞાન વગર સંભવ નથી. એ દાદાએ બહુ સરસ સ્પષ્ટતા કરી કે મનની જોડેની એકતા અને મનની જોડે બધા એકાકાર હોય જ. આ તો દ્રષ્ટિ મળીને કૃપાથી આપણે છૂટા રહી શકીએ છીએ. અને દાદાએ આપેલા સમાધાનથી કાયમ મન સમાધાનને જ પામેલું રહે છે. તેથી આપણને એ જ મન છૂટવા માટે હેલ્પ કરે છે. ત્યારે જગતના લોકોને જેમને આ જ્ઞાન દ્રષ્ટિ નથી, સ્વરૂપ ઓળખાણ નથી, એ લોકોને મન એ કર્મબંધનનું જ કારણ બની જાય છે. સ્થૂળ મનથી ઉકલે એટલે કંઈક સમાધાન કંઈ થાય. દ્રષ્ટિ નથી તો ભાવ મનથી તો બંધાઈ જ જવાના છે. કારણ કે ભાવ મન જ્ઞાન વગર જાય નહીં. સ્વભાવ ખુલ્લો નહીં થાય ત્યાં સુધી ભાવ મન હોય ને હોય. જેને ભાવ મન એટલે બંધનનું કારણ. અહીંયા આપણે વિરામ આપીએ છીએ. એટલે મુદ્દો એ છે કે મન વચન કાયાથી આપણને તદ્દન જુદા પાડી આપ્યા છે અને મનની ઓળખાણ આપી છે કે મન કઈ રીતે પડઘારૂપ છે અને આપણે મનની જોડે કેવી રીતે રહેતા ફાવી ગયા છે. એ દાદાની જબરજસ્ત અસીમ કૃપા છે કે મન હવે આપણને ગૂંચવી શકતું નથી. અને છતાં જાગ્રત નહીં રહ્યા, સત્સંગના પરિચયમાં ના રહ્યા તો ખબર જ નહીં પડે કે ક્યાં મન થપટ મારીને ચાલ્યું જાય છે. જય સચ્ચિદાનંદ.